G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી માતાના જન્મદિવસ નિમિત્તે હરીશભાઈ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો। સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ હોય ત્યારે તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી। એક સમય આ તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેવો અનુભવ થતો હતો, પરંતુ હવે વાત ગંદકી પર આવી ગઈ છે। અશ્વિની કુમાર, રામનાથ મહાદેવ ઓવારા પર હરીશભાઈ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ જ મહેનત કરીને સફાઈ કરી હતી। હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે, કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી, ગાંજો, ચરસ, ડ્રગ્સ તેમજ જુગાર રમતા તત્વો ઝડપાતા હોય છે અને જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે તેમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે। પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિની કુમાર, આજે અમારા સુરત શહેરની કોંગ્રેસની ટીમ વતી એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવા આપ્યો છું। હું બહુ બધું અભિનંદન આપું છું, કારણ કે છેલ્લા ઘણા સમયથી વર્ષોથી મેં આવેદનપત્ર આપ્યા છે, લેટર પેડ આપ્યા છે કે દરેક ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ અને રોજે રોજ પોલીસ સ્ટેશનનું પમ્પિંગ હોવું જોઈએ, કારણ કે જે ન્યુસન્સ થાય છે ને એ મોટાભાગે ઓવારા પર થાય છે। સામે પારથી દારૂ લાવવું હોય, ગાંજાનું, ડ્રગ્સનું, જુગાર બધું મોટાભાગે ઓવારા પર થતા હોય છે। વિષય આ કે આ જવાબદારી પોલીસ કમિશનરની અને પોલીસવાળાની છે। બીજું હું કહેવા માંગીશ સુરત મહાનગરપાલિકા કમિશનરને, એમણે પણ કમ્પલસરી મહિનાના એક દિવસ એસએમસીના અધિકારીઓને સફાઈ અભિયાન રાખવામાં આવે। આજે તમે જોઈ શકો છો સ્ટાફ તો ઘણો મોટો છે, પણ 4 જ સાધન લઈને આવ્યા છે। કેટલા સાધન છે તમે ગણી લો, 1, 2, 3, 4, 5 અને 6 સાધનથી અમે નદી સાફ કરવા આવ્યા છે। વિચાર કરો, સુરતની આ પરિસ્થિતિ છે, 62,000 કરોડનું બજેટ અને નદી સફાઈનું 400 થી 600 કરોડનું બજેટ, એમાં અમારી પાસે 6 સાધન છે, એમાં નથી પાવડો, નથી તગારું, એટલે મૂળ કોઈનામાં લાગણી નથી, કોઈનામાં ભાવના નથી। જે દિવસે સુરત શહેરની જનતામાં, હું કોઈ અધિકારીનો વાંક નથી કાઢતો, પણ આ જે ઉપરના અધિકારી છે એમને જવાબદારી હોવી જોઈએ કે વોર્ડની અંદર પૂરતો સામાન હોવો જોઈએ અને મહિનાના એકવાર દરેક ઓવાર પર સફાઈ અભિયાન જોવું જોઈએ, કારણ કે આજે અમે ગંદકી જોઈ લો, તૂટેલી નાવડી, તૂટેલી મૂર્તિ, કપડાં, આ બધું નદીમાં નહીં નાખવું જોઈએ। હું સુરતની જનતાને નિવેદન કરીશ કે એમાં આપણી પણ જવાબદારી છે કે તમે કોઈ પ્રસંગ કરો, કોઈ તમારા મરણ મોત હોય, જન્મ હોય, આવું ઉજવો તો કમસે કમ કચરું નદીમાં નહીં નાખે। જય હિન્દ, વંદે માતરમ। હું હરીશભાઈ ગુર્જર, પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિની કુમાર, અમે લોકો લગભગ કેટલા વર્ષોથી આ નદી કિનારા ઓવારા, તાપી કિનારા બાબતમાં અમે લોકો અરજીઓ આપી છે, વારંવાર નિવેદન કર્યા છે અધિકારીને કે સુરત શહેરની અંદર જેટલા પણ ઓવારા હોય, બ્રિજ હોય, ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે, કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ, કારણ કે આજે લગભગ 400 થી 600 કરોડનું બજેટ છે નદી સફાઈ અભિયાનનું, પણ આપ તમે જોઈ શકો છો કે નદી કિનારા એકદમ બદતર હાલતમાં છે અને દરેક ઓવારા પર દારૂ, જુગાર અને નશાના અડ્ડા છે અને ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થાય છે સુરત શહેરની અંદર એ મોટે ભાગે ઓવારા પર થતી હોય છે, ઓવારા પર। એટલે મારી સુરત શહેર પોલીસ કમિશનરને, નગરપાલિકાના કમિશનરને મારું નિવેદન છે કે તમે જે હિસાબે જે અમારી મુહિમ ચલાવી છે સુરત શહેરને જાગૃત કરવાની, એવી જાગૃતતા આ જેટલા બી સુરત શહેરની લગતા જેટલા બી ઓવારા છે, બ્રિજ છે, ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસની ત્યાં કમ્પલસરી રિવિઝન હોવું જોઈએ, ત્યાં કેમ્પેન કરે પોલીસવાળા રાત દિવસ ઓવારા ઉપર, કારણ કે જેટલા બી આજે નુકસાન હું જોઉં છું સુરત શહેર, વર્ષોથી હું જોઉં છું, મેં ઘણીવાર વિડીયો બનાવ્યા છે, ઘણીવાર આવેદનપત્ર આપ્યા છે, પણ આજ સુધીનો નિકાલ નથી આવ્યો। એટલે આ અમારી નિવેદન છે સાહેબને, અધિકારીઓને, પોલીસ કમિશનરને, મ્યુનિસિપાલિટી કમિશનરને કે જેટલા સુરત શહેરના ઓવારા છે, કામરેજથી સ્ટાર્ટ થાય અને હજીરા સુધી જે ઓવારા છે ત્યાં કમ્પલસરી પોલીસ બંદોબસ્ત મતલબ આવે અને સિક્યુરિટી ગાર્ડ નગરપાલિકાના અને પોલીસના હોમગાર્ડ એની સુરક્ષામાં બેસાડવામાં આવે। જય હિન્દ, વંદે માતરમ।
છે.